એમ કહેતો હતો હવે છે ને આપણે જવાનું છે વાડી વીખવા. કાલે નિરણ વઢાણી નથી, કાલે બધી કંઈ વ્યવસ્થિત કામ જ ન થયું, બધી વિખાઈ ગયું હતું, કંઈ સેટિંગ ન આવ્યું, તડકો થઈ ગયો હતો. તડકો કાલે બહુ હતો તો કાલે દી આખો ઉકેલ જ નાખ્યું ઢોરને. આ ટાણે સવારના પોરમાં છે ને, સવાર તો ન કહેવાય, બપોર થઈ ગયો. નિરણ વાટતા આવ્યા ફટાફટ અને આપણે 2-3 દી થઈ ગયા એ વાડીએ નથી ગયા એને. તો વરસાદ કેવો છે, માંડવી કેવી છે, માંડવીમાં ફળ કેવું છે એ બધી જોતા આવીએ, નિરીક્ષણ કરતા આવીએ. અને આપણે છે ને માંડવીમાં કોઈ જાતની દવા છાંટી નથી, પ્યોર ઓર્ગેનિક જ છે. એક જે ઓર્ગેનિક દવા આવે ને, નરવાઈ કરવાની, માંડવી થોડીક નરવી થાય, એ છાંટી હતી. અને ઉગી પહેલાં ખડની છાંટી હતી, ત્યાં વાવીને ત્યાં. બાકી કોઈ જાતની દવા છાંટી જ નથી ને બને ત્યાં સુધી છાંટવી પણ નથી. હીરુની નથી છાંટી, મહીની નથી છાંટી, કોઈ વસ્તુ નથી છાંટી. કારણ કે આપણે છે ને ઘર હાટું તેલ ને ઘાણીને બધી કઢાવતા હોય તો બને ક્યાં સુધી દવા ન છાંટો તો સારું. એટલે ખડની દવા નથી છાંટી કોઈ જાતની, કોઈ જાતની દાઢાની દવા નથી છાંટી. એક ઓર્ગેનિક દવા કંઈક હતી ને, ખાતર જેવી હતી લિક્વિડ, એ છાંટ્યું હતું. કોઈ વસ્તુ નાખી નથી ને કોઈ નાખવાની થતી નથી. હીરું આવે તો ભલે આવે અને મહી પણ આવે તો ભલે આવે. હા ભાઈ, હું જાઉં હો, હું જાઉં, હું ખેતરમાં જાઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય સોમનાથ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? હમણાં વરસાદ નતો, રાહ જોતા હતા, તો હવે ચાલુ છો, હવે કઈ સુધી રે. આજ ચાલુ નહીં, આજ પૂરો થવા આવ્યો. હવે તો બીજો રાઉન્ડ ચાલુ થાય. એક રાઉન્ડ હતો ને જે 17-18 તારીખથી અટાણે 20-21 તારીખ 22 તારીખ સુધી એ પૂરો થવા આવ્યો. હવે રેડા ને એવું આવે. હવે 25 તારીખથી પાછો વરસાદનું કે હવે શું થાય એ પ્રમાણે છે. અને અટાણે મેં આ ફ્રૂટ બધી ખાવા બેસી ગયા. ફ્રૂટ ખાવાનું જરૂરી છે કામ તો બેન. કેમાં ખાવાનું છે? કેમાં ખાવાનું છે? કેમાં ખાવું? આમાં. હે? આમાં, આમાં. કેમાં ખાવું? હા, મોઢું પડે. કેમાં ખાવું? હે? હાલ તો હું જાઉં હો. દીદી ક્યાં? કૃષ્ણા દીદી ક્યાં? હે? હાલો તો હવે હે ને આપણે નિરણ વાટતા આવીએ અને ત્યાં જઈને જોઈએ અંધાર નીકળો. વરસાદ હવે આવે કે શું થાય, રેડ આવશે કદાચ. તો આ બાજુ અંધાર છે. જોયું હવે હાલો. આ ખેતરમાંથી પાણી બરાબર નીકળતું હતું ને, એ બંધ થઈ ગયું, ખેતર થઈ ગયું ખાલી. હવે નિરણ વાટતા આવીએ. હા તો આપણે છે ને બીજી વાડીએ નિરણ વાઢવા, ખોળ વાઢવા આવ્યા હતા. વરસાદ છે ને ધમાકેદાર છે. ખેતરોમાં છે ને પાણી ટપટપાવી દીધા એવું હોય વરસાદ. અંધારે ફૂલ છે. થોડુંક ખોળ વઢાણ્યું. નવામાં ખેતરમાં ક્યાંય ગરાય એમ છે નહીં, નકર માંડવી જોવા જવું તો અંદર કેવી છે. પણ વરસાદ આવી ગયો ને એટલે હવે નહીં ફેરવું થાય અંદર જવામાં. ખોટું ગદડવાથી કંઈ ફાયદો નથી. થોડુંક ખોળ વઢાણ્યું ને લઈ અને ભાગી જાય. થોડોક વરસાદ રહી ને પછી વરસાદ અટાણે ફૂલ છે ને અંધારે ફૂલ છે. થોડીક વાર આવે ને થોડીક વાર બંધ થઈ જાય એવું હે. રેડા નાખે. માંડવી એ કંઈ ઘટે ને એવી છે. ખોડ છે હવે ઉપાડવું તો હે. હવે વરાપ પડે પછી થાય. એમાં કંઈ એટલું બધી ખોડ નથી, એક જ દીનું કામ છે. વરસાદ રહી ને પછી એટલું ખોડ વઢાણ્યું ને, એકવાર નિરણ થાય એટલું વઢાણ્યું એટલું લઈ અને ભાગી જાય ઘેર. પછી રસ્તામાં વરસાદ વધે ને પાણી આવી જાય ને ખોટું હેરાન થવું. વરસાદ અટાણે આવે જોરદાર.
ને આ આપણું 3 ફેઝનું જનરેટર અહીં પડ્યું અંદર મૂકી દીધું ઓરડીમાં, એટલે વરસાદનો કંઈ ઉપાધિ નહીં આવે. આને હે ને રિપેર કરી નાખ્યું આપણે. લાઇનનો પ્રોબ્લેમ હતો ને, ધવાડા કાઢતો ને તો આ લાઈને બદલાવી નાખી, પિસ્ટને બદલાવી નાખ્યું. લાઇનમાં હે ને આ પડતર પડ્યું હે ને મજા અંદર હે ને ચારે બાજુ હે ને પાણી ભરાઈ ગયેલું રહી ગયું હે ને, એટલે ખરાબ થઈ ગઈ હતી લાઈન. એટલે ડીઝલે વધારે પીતું અને ધવાડાય કરતું, બાકી દબાતું નહીં જરા, પણ ડીઝલ ફૂલ પીતું. કલાકનું હે ને 3.5 લીટર પી જતું. આ 15નું મશીન છે ને 12નું જનરેટર છે. આમાં દેખાય ને તો ચારે બાજુ છે ને લાઈન જેવું થઈ ગયું. જો બાકી લાઈન નવી જ છે, પડતર પડ્યું છે ને આપણે જૂનું લીધું, એમાં વરસાદનું ક્યાંક પાણી ભરાઈ ગયેલા છે, આમને આમ રહી ગયો ને, એટલે છે ને અહીંયા ગાળો પડી ગયો લાઈનમાં ચારે બાજુ. અને પિસ્ટન એ કમ્પ્લીટ હશે, પિસ્ટનમાં કંઈ વાંધો જ નથી, રીંગુ એ કમ્પ્લીટ હતી. પણ લાઈન બદલાવીએ એટલે આખો સેટ, રીંગુ, પિસ્ટન ને લાઈન બધું ભેરું જ નાખવું પડે, એટલે આખો સેટ નાખી દીધો. બાકી હેડ એ નોર્મલ હતું, હેડમાં કંઈ વાંધો નથી, કંપનીનો હેડ છે કોઈ વાર બનાવેલ નથી. ને વાલ એ કમ્પ્લીટ હતા એટલે વાલે રહેવા દીધા. અને પ્લન્જર એક છે ને 30% નબળું હતું તો એ નવું નાખી દીધું, એટલે મશીન હે કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ કંઈ હાંકવાનું છે નહીં, અને વ્યવસ્થિત ફિટ કરી અને 6-7 કલાક તો એમણે લોડ વગરનું હાંકવું જોઈએ, કારણ કે રાઉસ થઈ જાય, નવી લાઈન છે એટલે. પછી લોડમાં હાંકવાનું હોય ને પછી કેટલું ડીઝલ પીએ ને એ હું કંઈ તમને કહી. અટાણે તો છે ને કલાકનું 3-3.5 લીટર પીતું. હા, 15નું મશીન ને 12નું જનરેટર છે, 7.5ની મોટર હાલતી. અને પાણી પણ ઊંડું હતું, કારણ કે આપણે છે ને પહેલાં વરસાદ નબળો હતો એટલે 400 ફૂટેથી પાણી આવતું હતું, અને પછી પાછું ઉપરનો ગારો સમજી લો ને કે 500-600 ફૂટ થતો હોય છે, સોડું નાખ્યું હોય ને ફુવારાને, એટલે તો એ રીતનું હતું. હવે છે ને કમ્પ્લીટ રાઉસ થઈ જાય અને જે પાણી વારવાનું થાય ને માંડવી કાઢવા ટાણે તો કંઈ જરૂર નથી. હવે આમાં મહિનો દી તો કંઈ કરવું જ ન પડે. તો અહીંયા કમ્પ્લીટ આપણે છે ને લીટર ડીઝલ નાખી અને કમ્પ્લીટ ટાઈમ જોઈ અને કેટલું ડીઝલ પીએ ને એ હું વિડીયામાં આપણે બનાવીશું એનો વિડીયો. વરસાદ રહી જાય એટલે ભાગ્ય, પણ વરસાદ રહેતો નથી. હાલો તો હે ને ઓલી વાડીએથી આવી ગયા અને પલરી ગયા આખા, ને ભૂખ લાગી પહેલાં હે ઢોરને નિરણ કરી દીધી. હવે આપણે ખાઈ લઈએ. અને ખાવામાં હે આજે રીંગણાનું શાક, કઢી, છાશ, રાયતી ને રોટલી. અને કઢી છે ને મસ્ત અને તીખી તીખી છે ને, હજીમાં થોડીક ચટણી નાખી, હજી તીખી કરી દે એટલે ટાઈડ ઉડી જાય. પલરી ગયા આખું. વરસાદ હતો જોરદાર. તે ખાઈ લીધું? મેં જમી લીધું, તમારું મોડું થઈ ગયું ને અટાણે. હાલો તો આપણે છે ને ભૂખ લાગી દુનિયાની, અટાણે 1-1.5 થઈ ગયો, મોડું થઈ ગયું. સવારનું ખાધું જ નથી આજ. સવારમાં ખાઈ લીધું હોય ને 10-11 વાગે તો નો વાંધો આવે, તો પાછો રૂંઢે 3 વાગે નાસ્તો કરી લઈએ, પછી સાંજે 2 ટાઈમ જ ખાવાનું થાય. એને બધા સવારમાં નાસ્તો નથી કર્યો, ખાધું નથી, કાંઈ નહીં, એમનામ જ છે સવારનું. તો ફટાફટ ખાઈ લઈએ અને પછી થોડીક વાર આરામ કરી લઈએ, પછી બપોર પછી જોઈએ હું કામ નીકળે હું નહીં, વરસાદ આવે કે નહીં. અટાણે અહીં તો વરસાદ ઓછો હે નથી, જેમ કે હું કહેવાય એકાદો રેડો આવ્યો. આપણે એ વાડીએ બહુ વરસાદ છે. હાલો ખાઈ લે, ને તમારે કોઈને ખાવું હોય તો હાલો. હાલો બપોર પછી છે ને અટાણે 6-6:30 વાગી ગયા અને ચા પાણી પી લીધા, ઢોર દોવાઈ ગયા. હવે છે ને દૂધ દેવા જવાનું હોય, આપણે દૂધ દઈ આવીએ. અને કૃષ્ણાબેન તમે અહીં શું કરવા આવ્યા? હાલો તો નાખી દો ભેંસને ખીલે. હવે છે ને આપણે દૂધ દઈ આવીએ. ઉભરે હું નાખું, તારા પગ પકડશે ગાળવા. અને હવે આપણે દૂધ દઈ આવીએ અને આપણે છે ને આપણા બ્લોગના એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર અને આવજો.